એકદમ બજાર જેવો ચાનો મસાલો બનાવવા માટે ગેસ બંધ રાખીને કડાઈમાં પહેલાં આપણે બધી વસ્તુનું માપ જોઈ લઈએ. 50 ગ્રામ સૂંઠ, 2 તજના ટુકડા, 4 મોટી ઇલાયચી જે કાળી આવે છે એ, ત્યારબાદ 1 જાયફળ લઈ લીધું છે. હવે અહીંયા આપણે 3 ચમચી જે લીલી ઇલાયચી આવે છે જે ચામાં ઉપયોગ કરીએ છીએ એ લેવાની છે. એ 3 ચમચી ભરીને લઈ લઈશું. ગ્રામમાં જોઈએ તો એ 25 ગ્રામ છે. હવે ત્યારબાદ આપણે 2 ચમચી મરી લઈ લઈશું. ગ્રામમાં જોઈએ તો એ 5 ગ્રામ જેટલા છે. અને 1 ચમચી લવિંગ લઈ લઈશું. હવે આ બધી વસ્તુને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લેવાનું છે અને ત્યારબાદ એક ડીશમાં ઠંડુ કરી લેવાનું છે. જે એમાં આપણે સૂંઠ, જાયફળ અને તજના ટુકડા લીધા છે એને ખાંડણીમાં આ રીતે નાના ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં આપણે આનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. તો એકદમ ટેસ્ટી આપણો ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને